નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો કે આજે સૌથી મહત્વનો દિવસ છે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા ICDS પ્રોજેક્ટના આંગણવાડી કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ દેશમાં 24 લાખ સહિત ગુજરાતમાં 1.6 લાખ કરતાં વધારે છે। તેમના માટે આજરોજ મિત્રો બજેટ 2025-26નું જે રજૂ થવા જઈ રહ્યું છે બજેટમાં નાણામંત્રી દ્વારા ક્યાંક ને ક્યાંક મિત્રો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારો તેમજ વર્ગ 3 અને 4ના કર્મચારીઓના સમકક્ષ જે લઘુત્તમ પગાર અને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવાને લઈ અને બજેટમાં કોઈ ઉલ્લેખ છે તે સરકાર કરશે। એટલે કે આજનો દિવસ આ કર્મચારીઓ માટે સોનાનો સૂરજ લઈને ઉગ્યો છે। આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે ગઈકાલે કઈ રાજ્ય સરકાર દ્વારા આ આંગણવાડી કર્મચારીઓના પગારમાં વધારો જાહેર કરી દેવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર જાણીએ અને શું રાજ્ય સરકાર આજે જે છે તે મિત્રો નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે વર્ષ 2025-26નું પૂર્ણ કદનું ગુજરાતનું 3.72 લાખ કરોડનું જે બજેટ રજૂ થઈ રહ્યું છે તેમાં કર્મચારીઓ માટે ક્યાંક ને ક્યાંક કઈ જોગવાઈ કરવામાં આવે છે કે નહીં, એ તો આજે બજેટના દિવસે જ ખબર પડશે। તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું છે આ કર્મચારીઓની વર્ષો જૂની માંગણીઓ અને સરકાર શું જાહેરાત કરી શકે છે તેને લઈને વિડીયોમાં થોડો ફોકસ કરીએ। તો વિડીયો પર આ વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલ પર આપ નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાના ન્યૂઝ ભરતીના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આજ રોજ 20 ફેબ્રુઆરી ગુજરાત રાજ્ય સરકારનું પૂર્ણ કદનું બજેટ વર્ષ 2025-26નું રજૂ થવા જઈ રહ્યું છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સવારે 11 વાગે આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક મિત્રો ગત 30 ઓક્ટોબર 2024ના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રાજ્ય સરકારને 1.6 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને રાજ્ય સરકારના કર્મચારીઓ જાહેર કરવા સાથે જ તેમને લઘુત્તમ વેતન કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે આપવું તેવો ચુકાદો ગત 30 ઓક્ટોબરે આપ્યો છે અને આગામી 6 મહિનામાં એટલે કે 30 એપ્રિલ 2025 સુધીમાં પોલિસી તૈયાર કરી રાજ્ય સરકારને પોતાનો જવાબ રજૂ કરવાનો હાઈકોર્ટ દ્વારા જે છે તે ટકોર કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક આ ટકોરના જવાબ સ્વરૂપે હાઈકોર્ટના જવાબના સ્વરૂપે આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ બજેટમાં આ આંગણવાડી કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં વધારો કરી અને ક્યાંક ને ક્યાંક સરકાર હાઈકોર્ટને જે છે તે મિત્રો સકારાત્મક જવાબ આપવાનો પ્રયત્ન કરશે તેવું લાગી રહ્યું છે। કર્મચારીઓની માગણી છે કે મિત્રો ગુજરાત સરકારમાં જેમ ફિક્સ પગારમાં વર્ગ 3ના કર્મચારીઓને 26,000 રૂપિયા અપાય છે તે રીતે કાર્યકર બહેનોને 26,000 રૂપિયા પ્રતિ માસ વેતન આપવામાં આવે। તે રીતે મિત્રો તેડાગર બહેનોને જે વર્ગ 4માં લઘુત્તમ વેતન અપાય છે જે ફિક્સ પગાર કર્મચારીઓને 21,100 રૂપિયા, તો 21,100 રૂપિયા લઘુત્તમ વેતન કાર્યકર તેડાગર બહેનોને આપવામાં આવે તેવી માંગણી આ કર્મચારીઓ કરી રહ્યા છે। સાથે જ મિત્રો ગુજરાત હાઈકોર્ટના જે ચુકાદાને આધીન તેમણે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવાને લઈને પણ આ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી મિત્રો રેલીઓ યોજી રહ્યા છે અને આંદોલનો કરીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સરકાર જે છે તે મિત્રો ટસની મસ્ત નથી થઈ રહી। તો શું ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની પણ ઉપર સરકાર જશે અને આ કર્મચારીઓનો પગાર વધારશે કે નહીં, એ તો આજે બજેટમાં આપણને ખબર પડી જશે। પરંતુ આજનો દિવસ જે છે તે મિત્રો રાજ્ય સરકારના 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા 1.6 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે સોનાનો સૂરજ લઈને ચોક્કસથી ઉગશે। કારણ કે ગુજરાત હાઈકોર્ટે જે રીતે 30 ઓક્ટોબરે ચુકાદો આપ્યો છે તેના એક ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આજરોજ જે છે તે મિત્રો વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનોને 26,000 રૂપિયા પ્રતિ માસ અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને 21,100 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન કરીને ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેનો જવાબ સરકાર હાઈકોર્ટના જે છે તે મિત્રો 30 એપ્રિલ પહેલાં રજૂ કરવાનો છે તેનો જવાબ આજે મળી જશે તેવું લાગી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક મિત્રો ગત રોજ જે ગુજરાત રાજ્ય સરકારના બજેટની પૂર્વ સંધ્યાએ ગઈકાલે એટલે કે તારીખ 19 ફેબ્રુઆરીના રોજ ઝારખંડ સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓના જે માનદ વેતનમાં વર્ષ 2022થી વધારો થયો ન હતો તેનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં સરકાર દ્વારા નાણાં જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે મિત્રો ઝારખંડ સરકારના તેઓ મિત્રો આ પગાર વધારો જાહેર કરી અને 1 એપ્રિલ 2025થી ઝારખંડના આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો કરવાને લઈ અને મિત્રો ઝારખંડમાં જે હેમંત સોરેન સરકાર છે તેમણે કટિબદ્ધતા દર્શાવી છે। તેમણે મિત્રો 6ઠ્ઠા અને 7મા પગાર પંચના જે કર્મચારીઓ છે તેમને મિત્રો જે 1 જુલાઈ 2024થી જે મોંઘવારી ભથ્થું જે બાકી હતું તેની પણ જાહેરાત કરી દીધી છે। એટલે આમ જે પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકાર દ્વારા જે ઝારખંડ સરકારે કર્મચારીઓને લાભ આપ્યો છે, તો આજે રાજ્ય સરકાર દ્વારા આ 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓ માટે મિત્રો 20 જેટલી જે પડતર માંગણીઓ છે જેમાં મિત્રો સારી ક્વોલિટીના સ્માર્ટફોન, પગાર વધારો રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા, સાથે જ મિત્રો ફંડ અને વીમાનો જે લાભ આપવો, કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી અને મિત્રો વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારવું, સાથે જ મિત્રો જે રજા પગાર છે એટલે કે જે રજાઓ છે તે વધારી આપી હક રજાઓમાં વધારો કરવો, સાથે જ મિત્રો જે આપણે આંગણવાડી કર્મચારીઓને જે ગણવેશ આપવામાં આવે છે, જે સાડી આપવામાં આવે છે તેની મિત્રો બ્લાઉઝની સિલાઈમાં વધારો કરવો વગેરે જેવા જે 20 જેટલા પડતર માંગણીઓ છે। સાથે જ ICDS પ્રોજેક્ટ સિવાયના અન્ય કામો જે સરકાર કરાવી રહી છે તે બંધ કરે, આવા અનેક જે મુદ્દાઓ છે તેને લઈને આજે ક્યાંક હકારાત્મક વલણ સરકાર અપનાવી અને ક્યાંક ને ક્યાંક બજેટમાં કંઈક જાહેરાત કરશે। મિત્રો આજથી જે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે 19 ફેબ્રુઆરીના રોજ શરૂ થયું તે મિત્રો આગામી
31 માર્ચ સુધી ચાલવાનું છે, એટલે કે લગભગ 28 થી 29 દિવસ આ બજેટ સત્ર મળવાનું છે. ક્યાંક ને ક્યાંક આ દિવસો દરમિયાન આ તમામ પ્રશ્નોના જે છે તે નિરાકરણ સરકાર લાવશે તેવી આશાઓ આ આંગણવાડી બહેનો રાખી રહી છે. ગત 9 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ કલેક્ટર કચેરીથી લઈ અને મિત્રો જૈન દેરાસર રોડ સુધી 10,000 જેટલી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો, ફેસિલિટેટર બહેનો જે છે તે 10,000થી વધારે માત્રામાં 28 જિલ્લાઓમાંથી અમદાવાદમાં એકઠા થયા હતા ગત 9 ફેબ્રુઆરી રવિવારના રોજ, અને તેમણે સરકારને ભીંસમાં લેવા અને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો હતો. ક્યાંક ને ક્યાંક બજેટ પહેલાં કરવામાં આવેલી આ રેલી ચોક્કસથી મિત્રો સરકારને અસર કરશે અને ગુજરાત રાજ્ય સરકારના હાઈકોર્ટના ચુકાદાના જે આધીન આ કર્મચારીઓના પગારમાં જે વધારો જાહેર કરશે તેવી આશાઓ દેખાઈ રહી છે. તો જોવાનું એ રહેશે કે આજરોજ બજેટમાં કર્મચારીઓ માટે સોનાનો સૂરજ ઉગે છે કે નહીં, કે પછી સરકાર દર વર્ષની જેમ આજે પણ મિત્રો કર્મચારીઓને નિરાશ કરશે, એ તો આજના બજેટમાં જ ખબર પડશે. પરંતુ અમે પણ એવી આશા રાખીએ છીએ કે સતત નિરંતર દેશના ભાવિ નિર્માણમાં અને 0 થી લઈને 6 વર્ષના બાળકોના પોષણમાં, સાથે ગર્ભવતી મહિલાઓ અને જે ધાત્રી માત્રાઓના પોષણના કાર્યક્રમમાં, જે પોષણ મિશન 2.0 કાર્યક્રમમાં સૌથી અહમ રોલ આ કર્મચારીઓ નિભાવી રહ્યા છે, તેમના માનદ વેતનમાં વધારો થવો જોઈએ તેવી અમારી ટીમની પણ શુભેચ્છાઓ છે. આજનો વિડીયો નિહાળી રહેલા અને રાજ્ય સરકારના 53,000 આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરનાર 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોના કાર્યકર તેડાગર બહેનો તેમજ મિની આંગણવાડી કાર્યકર બહેનોને અમારી ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ચોક્કસથી સરકાર બેસ્ટ ઓફ લક, તમારો પગાર વધારે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.